મહાશિવરાત્રિના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મંદિરમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું। આ વર્ષે મહાશિવરાત્રિના તહેવારમાં મંદિરમાં વડીલો સાથે યુવાઓની સંખ્યા પણ જોવા મળી હતી। વહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરાયા હતા। શિવમય બનેલા શિવભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી। સુરતમાં આજે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થાય તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા। દિવાળી પછી પહેલો તહેવાર શિવરાત્રિનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી। આજે અલગ અલગ કાર્યક્રમોના આયોજન મંદિરોમાં કરવામાં આવ્યા છે। સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પણ પારદેશ્વર મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। તો મહંત બટુકગીરી મહારાજ કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે। આજના દિવસે આ મંદિરનું ભવ્ય ભક્તો માટે અનેક ગણું વધી જાય છે। આ મંદિરમાં ધ્વજારોહણ, વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા। અનેક શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા વિધિ કરવામાં આવી હતી। તેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા। સવારે 6 વાગ્યાથી ભાવિક ભક્તો લાઇનમાં પોતાના ઈષ્ટદેવ મહાદેવના દર્શન કરવા માંડ્યા હતા। તો ઠંડાઈનો પ્રસાદ અને ફરાહારનું આયોજન પણ કરાયું હતું। સાથે રાત્રે 12 કલાકે કમળ પૂજા કરી શિવરાત્રિના પર્વનું સમાપન કરાશે। તેજસ શાંતિલાલ ચોકસી શિવ ભક્ત છું, કાંતાસા પરિવાર સાથે, અને મારો પરિવાર 5 પેઢીથી આ કંકરમાટી સાથે જોડાયેલો છે। આજ રોજ સવારે 9 વાગે ગધા ચડી, 9:30 વાગે પારખી હટાણ દીકરી, 11 વાગે જાહેર ભંડારો ભક્તો માટે, સાંજે 7 વાગે મહાઆરતી, 12 વાગે મહાપૂજા અને 3 વાગે ગીરના કમળ ચડશે। કે આવતીકાલે સવાર 6 વાગ્યાથી દરેક શિવ ભક્તો ગીરના કમળના દર્શન કરી શકશે। અને કંટાસર મહાદેવ કે જે વિશ્વમાં એવું મંદિર છે કે જ્યાં અહીં જે પંચવક્રનું પૂજન થાય છે, એ આખા વિશ્વમાં કે કોઈ પણ જ્યોતિર્લિંગમાં પંચવક્રનું પૂજન થતું નથી। અહીં કંટાળ દાદાને આંકડો પણ ચડે છે, તુલસી પણ ચડે છે, લાલ કરણ પણ ચડે છે, સફેદ ફૂલ પણ ચડે છે અને દરોઈ અને આંકડો પણ ચડે છે। આજે શિવરાત્રી છે, ભક્તોને કઈ પ્રકારની ઉમટી પડ્યા છે? શિવરાત્રી છે, ભક્તોની રાતે 12 વાગ્યાથી ઉમેરકા ભેર અતિરેક આટલા વર્ષોમાં મેં પહેલી વખત આટલું જોયું છે। હું રાતે 8 વાગે સેવામાં છું, તો 12 વાગ્યાથી ભક્તોના ઘોડાપુર એટલો આવ્યો છે કે અત્યારે અમારા 50 સ્વયંસેવકો જે મંદિરના પૂજારી છે, સેવક છે, જેનો વારો છે, એમને 50 સ્વયંસેવકો રાખ્યા છે। એ પણ અત્યારે ઓછા પડે છે, પણ અમારું એક જ લક્ષ્ય સ્વયંસેવકોનું કે ભક્તોને દાદાના કચરા સુધી દર્શન થવા જોઈએ, એ જ અમારું લક્ષ્ય।